ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય અકાઉન્ટ. એમાં આપણે થિયરિકલ મુદ્દો જ કેમ કે પેલું ચેપ્ટર જ પારિભાષિક શબ્દોનું છે, તો મહત્ત્વના મુદ્દાઓ પર ભાર મૂકતા આપણે થોડું ઘણું લેટ ગો કરીને આગળ વધીએ. બરાબર, જે મુદ્દા મહત્ત્વના છે એની પર આગળ વધીએ. તો આપણે જોશે આજે કે જે પ્રશ્ન આગળ પૂછાયો છે, કોલેજ લેવલ પણ આવે છે આવા પ્રશ્નોના ઉત્તરો આજે હું સમજાવું છું. બરાબર, હું હાઇલાઇટ આપીશ અત્યારે કેમ કે જે અકાઉન્ટનો ઉપયોગ કરે છે એ ઉપયોગકર્તાઓ વિશે આપણે જોવાનું છે આજે. પછી આપણે પારિભાષિક શબ્દો અમુક 2 કે 3 સમજશે, પછી ચાલુ કરશે આગળના પારિભાષિક શબ્દો આવતીકાલે. બરાબર, જોયા અત્યારે. તો અત્યારે આપણે હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાતો વિષય અકાઉન્ટ ધોરણ 11. બરાબર, મારે વારે વારે કહેવું ન પડે કારણ કે ચેપ્ટર પહેલું છે હિસાબ પદ્ધતિ અને પારિભાષિક શબ્દો. એમાં આપણે જોઈએ છીએ હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ અને તેની જરૂરિયાતો. તો મિત્રો ખબર જ છે કોણ કોણ ઉપયોગ કરે, તો કે સંચાલકો. હવે સંચાલકોને શું કામ આવે, હું બધું નહીં વાંચું, તમને ખ્યાલ આવી જવું જોઈએ. કારણ કે સંચાલકોનું કામ છે હિસાબો તૈયાર કરાવવાનું અને એને ચકાસવાનું, જેનાથી એને ખબર પડશે કે આપણે મૂડી કેટલી રોકવી, ક્યાં ધંધામાં રોકવી, કે પ્રોફિટ તરીકે વેચવી કે નફા તરીકે વેચવી, મતલબ કે પ્રોફિટ શું ડિવિડન્ડ તરીકે વેચવી. જે નફાનો ભાગ છે, જે શેર હોલ્ડરો શેર ખરીદેલા હોય ને એની પર એને બોનસ સ્વરૂપે જેમ આપણે નાણાં મળે એ રીતે શેર પર એક બોનસ છે, શેર પર નફાનો ભાગ આપવામાં આવે છે. જો નફો થાય તો શેર હોલ્ડરોને સારા એવા નાણાં મળે, જે શેર ખરીદનાર વ્યક્તિ છે તે. હવે શેર શું છે એ બધું એસપીસીસીમાં આવશે તમારે, કે જે કંપનીની મૂડીમાં નાનામાં નાનો હિસ્સો જે છે ગ્રાહકો ખરીદે છે કંપનીના, જેને આપણે શેર હોલ્ડરો કહીએ છીએ. હવે શેર હોલ્ડરો એ કંપનીના સાચા માલિકો છે, ધ્યાન આપજો. અને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા સંચાલન કરવામાં આવે છે. સંચાલકો જ નિર્ણય લેવા માટે, નીતિવિષયક નિર્ણય લેવા માટે હિસાબોમાં પ્રતિબિંબિત થતી હોય છે. ધંધાના નક્કી કરેલા હેતુને હાંસલ કરી શક્યા કે નહીં, બરાબર, એ આપણે હિસાબો પરથી ખબર પડે ને કે પ્રોફિટ છે કે લોસ છે. તો લોસ હોય તો આપણે હાંસલ કરી શક્યા નથી, અને જો પ્રોફિટ હોય તો સારું એવું આપણે ધ્યેય અચીવ કરી શક્યા છીએ, ધ્યેય પ્રાપ્ત કરી શક્યા છીએ ધંધાનું. બરાબર, તો મેન ધ્યેય હોય છે નફા કમાવાનું અને કંપનીને ગ્રોથમાં ટોપ 10માં લઈ આવવાનું. હવે જો ભૂલ જણાય તો કોઈને જણાય કે આ વર્ષે 2018 કે 19માં નફાની જગ્યાએ લોસ ગયો છે, તો એ વિચલન શું થયું, ભૂલ શું થઈ, તફાવતને જોઈ અને આપણે એને પરિવર્તન ના થાય ફરીથી એ સંચાલકો જોવા માટે હિસાબો કામ આવે છે. બીજું છે શેર હોલ્ડર્સ. તો મિત્રો ધંધાના શેર હોલ્ડર્સ એ ધંધાને મૂડી આપે છે, બરાબર, નાણાં આપે છે અને કંપનીની મૂડી ખરીદે છે, એમ કહી શકીએ. શેર એ મૂડી છે કંપની. જુઓ, કાયદાકીય જોગવાઈના આધારે કંપનીના સંચાલકોએ નિર્ધારિત સમયમર્યાદામાં તમામ શેર હોલ્ડર્સને કંપનીના હિસાબોની પ્રમાણિત નકલ મેળવવાની અને મોકલવાની હોય છે. આ હિસાબોની નકલ મેળવી શેર હોલ્ડર્સ અધિકાર છે અને કંપનીની ફરજ છે, કારણ કે શેર હોલ્ડરે પોતાના નાણાં કંપનીને આપ્યા છે, રોક્યા છે શેરમાં, તો એ શેર હોલ્ડર્સ કંપનીના સાચા માલિકો છે, ધ્યાન આપજો. ભલે રોજ સંચાલન કરવા નથી જતા, એ પોતાના કામમાં પડ્યા હોય છે, પણ શેર હોલ્ડર્સ એ કંપનીના સાચા માલિકો છે. અને એને રોકાણ કરવું કે નહીં એ કામ કે આપણે દાખલા તરીકે આપણે કોઈ રિલાયન્સ કંપનીના શેર ખરીદવા છે, તો હું ખરીદીશ ક્યારે, જ્યારે રિલાયન્સ કંપનીનું ગ્રોથ વેલ્યુ સારું હશે, તો એની શેરની કિંમત સતત વધતી હશે તો. બરાબર, તો આ મને કેવાથી જાણવા મળશે કે શેરની કિંમત સતત વધતી હોય ને પ્રોફિટ થયો હોય, તો ન્યૂઝપેપરમાં. કારણ કે દર વર્ષે એના જે પાકા સર્વેયા છે, હિસાબો છે, એ ન્યૂઝપેપરમાં આપવાના હોય છે કંપનીએ. બરાબર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કે એમાં. તો આ શેર હોલ્ડર્સ એની પરથી જોઈને રોકાણ કઈ કંપનીમાં કરવું એનો નિર્ણય લે છે. એટલે હિસાબો એને ઉપયોગ થયા કે નહીં, ઉપયોગ કરતા થયો કે નહીં શેર હોલ્ડર્સ. બરાબર, આજ મારે તમને સમજાવવાનું છે. પછી છે સંભવિત શેર હોલ્ડર્સ. દાખલા તરીકે સંભવિત તરીકે હજી કંપનીના શેર હોલ્ડર્સ નથી બન્યા, એણે શેર ખરીદ્યા નથી, કંપનીની સાથે લેતી દેતી કાંઈ નથી, અને ભવિષ્યમાં એના શેર ખરીદવા ઈચ્છા ધરાવે, એને કહેવાય સંભવિત શેર હોલ્ડર્સ, કે જે ભવિષ્યમાં કંપનીના શેર ખરીદશે, સંભવ છે, બરાબર, કે ખરીદી શકે. કેના ઉપરથી, તો એ કંપનીના રોજ ન્યૂઝપેપર કે એમાંથી જે, અથવા તો કંપનીની સારી એવી ડિટેલ્સ એની પાસે હોય, અથવા તો એને મળી હોય, તો એ ભવિષ્યમાં એના શેર ખરીદે એવું બને, તો જેને કહેવાય સંભવિત શેર હોલ્ડર્સ. તો હું જ સંભવિત શેર હોલ્ડર્સ હોઉં. મારા દાખલા તરીકે ઇન્ફોસિસ કંપનીના શેર્સ ખરીદવા છે, પણ હજી મેં ખરીદ્યા નથી, હું ઈચ્છા ધરાવું છું, એટલે ભવિષ્યમાં એનો કંપનીનો હું શેર હોલ્ડર્સ બની શકીશ, કારણ કે હું ખરીદીશ તો હું આ કેમાંથી ખરીદીશ, હું ઈચ્છા ધરાવું છું, તો હું નિર્ણય લઈશ કે ના, ઇન્ફોસિસ કંપનીનો ગ્રોથ સારો છે, તો એની કિંમત તો વધે જ છે, મને ખરીદવા જોઈએ. જ્યારે કિંમત વધે ત્યારે હું વેચી દઈશ, તો મને પ્રોફિટ થશે. એટલે આ શેર હોલ્ડર્સનું આવું કામ હોય. હવે જો એટલે નિર્ણય લીધો કેની પરથી, તો પાકા સર્વે પરથી, એના હિસાબો પરથી, ગ્રોથમાં, એનું જાણીને. લેણદારો, ક્રેડિટર્સ એટલે કે વેપારીઓ. હવે લેણદારોને કે લેણદારો એટલે વેપારીઓ, ધ્યાન આપજો. લેણદારો એટલે વેપારીઓ, આગળ આવશે આનો શબ્દ. તો લેણદારો મતલબ કે જે કંપનીને ઉછીનો માલ વેચે, બરાબર, એટલે કે શાક પર માલનું વેચાણ કરે. આપણે પણ કરિયાણા દુકાને મહિના દિવસનું
શું ખરીદી છે? શાક પર માલ ખરીદતા હોય તો એ આપણે આપણા શું છે, એ વેપારીઓ છે, કરિયાણાના વેપારી, લેણદારો છે. તો કંપનીના પણ લેણદારો હોય કે જે ઉછીના માલ, કાચો માલ ખરીદતા હોય, અથવા તો કોઈ ઉછીના નાણાં લેણદારો છે. તો આ ક્યારે આપશે લેણદાર? આપણે ઉછીની વસ્તુ ક્યારે આપે કોઈ વ્યક્તિ? જ્યારે આપણી સ્થિતિ જાણતો હોય કે ના, મને પાછા ભવિષ્યમાં આપી જ શકશે એવી સ્થિતિમાં હોશે તો જ એ આપશે ને. આપણે એવી સ્થિતિમાં હશે તો જ આપશે ને. તો આ હતા લેણદારો. બરાબર. લેણદારો ટૂંકા ગાળાના લેણદારો કે જેઓ ધંધા કે એકમને ઉધાર માલની સગવડ પૂરી પાડે છે, એટલે કે ઉધારી પર માલ વેચાણ કરી આપે છે. જો હું બહારનું કાંઈ નથી સમજાવતો, આમાં છે એ જ આપું છું, કેમ કે આ બહુ લેન્ધી છે, લાંબુ છે, નહીં પૂરું થાય એટલે હું મારી હાઇલાઇટ આપું છું અને તમને સમજાવું છું. બરાબર. હવે કર્મચારીઓ તો એમ્પ્લોઈઝ. તો કર્મચારીઓને શું હોય કામ? જે કંપનીમાં આપણે કામ કરવું છે તો એનું આપણે એનું જોવાનું. શું જોવાનું? તો કે વિકાસમાં છે, ગ્રોથમાં છે કંપની, કે શું, કે સાવ લોમાં છે, એટલે કે પડચામાં છે, એમ કહી શકાય અકાઉન્ટની ભાષામાં. બરાબર. તો કંપની જો સારી એવી સ્થિતિ, સદ્ધરતા હશે તો આપણે એમાં કામ કરવા જશે કે નહીં? જશે, ઓફકોર્સ. કારણ શું? કારણ કે આપણે ભવિષ્યમાં અહીંયા સુરક્ષિત રહી શકીએ. પ્લસમાં શું થશે? આપણું જે પગાર ભત્તા છે એ પણ સારા મળશે. આપણે તો કામ કરવાનું જ છે, કામ ગમે જ, કારણ કે નોકરી સારું વેતન મળે તો આપણે કામ કરવું જુસ્સાથી ગમે, હે ને? તો કર્મચારી માટે પણ ઉપયોગી છે. હિસાબી પદ્ધતિ એને જોઈને એમાં કામ કરવા જશે અને કંપનીને સારા એવા કર્મચારી ગણ મળી શકશે. વેરા અધિકારી. જો વેરા અધિકારીઓ એટલે કોણ? તો કે ઓડિટર્સ. એને પણ ધંધાકીય હિસાબોના ઓડિટ કરવાના હોય છે. બરાબર. અને અનેક પ્રકારની જોગવાઈઓ, વેરાઓની ચૂકવણી ધંધા દ્વારા, કંપની દ્વારા કરવામાં આવતી હોય છે. તો અનેક પ્રકારના ટેક્સો એ ચૂકવવાના હોય છે. બરાબર. વેટ હતો, હવે નથી, હવે જીએસટી, CGST ને IGST હોય છે. તો આ બધા વેરાઓ છે. વેરાની ચૂકવણી અંગેની જવાબદારી હિસાબો પરથી તૈયાર થતી હોય છે. એની પરથી નક્કી થાય. ઇન્કમ ટેક્સ છે તો ઇન્કમ ક્યારે આપણે ખબર પડે? આપણે હિસાબો તૈયાર કરીને આવક છે કે જાવક છે એ ક્યારે ખબર પડે? કે જ્યારે આપણે હિસાબો તૈયાર કરી ત્યારે. આ ઇન્કમ અને જેટલી ઇન્કમ આવે એની પર ટેક્સ ભરવો પડે, ઇન્કમ ટેક્સ, હે ને? તો આપણે એના પરથી વેરા અધિકારીને પણ ખબર પડે કેટલો ટેક્સ છે, અંદાજોનો લગાવી શકે. ગ્રાહકો, કસ્ટમર્સ. મિત્રો આ પણ મહત્વના છે. જુઓ, આપણે જાણીએ છીએ આજનું બજાર કેવું છે, વેપારીઓનું છે કે ગ્રાહકોનું? તમે જ કહો. તો તમે જાણો છો કે ગ્રાહકોનું, કારણ કે ગ્રાહક માટે જ આ બજાર આપણું નથી. બજાર ગ્રાહકોનું છે, કંપનીનું નથી, ગ્રાહકોનું છે. ગ્રાહક જેનો થાય એને જાઓ જલાલી હોય. બરાબર. એટલે કે આપણી કંપની સારું એવી સેવા આપતી હોય વેચાણ પછીની, કે કોઈ એવી સિસ્ટમ ગોઠવેલી હોય કે આ વસ્તુ તમે આટલા ટાઈમ વાપરીને પાછી રિટર્ન કરી શકો છો અને આટલા ટકા નાણાં મળશે પાછા. તો આવી કોઈ પણ સ્થિતિ વેચાણનું આવી સિસ્ટમોથી અથવા તો ડિસ્કાઉન્ટ આપીને આપણે શું કરીએ છીએ? ગ્રાહકોને લલચાવી શકીએ છીએ અને આપણી વસ્તુનું વેચાણ વધારી શકીએ છીએ. તો અત્યારે ગ્રાહકોનું વેચાણ નથી, પણ બજાર છે એ ગ્રાહકોનું છે. કારણ કે ગ્રાહક માટે અનેક કંપનીઓ છે, અનેક કંપનીની વસ્તુઓ, પ્રોડક્ટો એની પાસે આવે છે. એ કઈ વસ્તુનું ખરીદવી એના હાથમાં છે, ને? વેચનારાઓનું બજાર નથી, પણ કેનું બજાર છે? ખરીદનારાઓનું. માટે ગ્રાહક માટે નવા કાયદાઓ અમલમાં છે અને તે પોતાની ખરીદેલી વસ્તુના તમામ હકો માટે પણ સતત જાગૃત છે. તમે ધોરણ 10માં સમાજ વિજ્ઞાનમાં તમે ગ્રાહકો જાગૃતિ અંગેના અધિકારો અને ફરજો અને ગ્રાહકોની ફરજો અને અધિકારોને જોઈ ગયા ને, તો એ જાગૃત છે અત્યારે. કારણ કે ગ્રાહક શિક્ષણ આપણે બધા અત્યારે મેળવી રહ્યા છીએ. તમારા શિક્ષણ જગતમાં પણ એક ચેપ્ટર એના આવેલા હોય છે અને ગ્રાહક શિક્ષણ જરૂરી છે. બરાબર. એટલે કે આ ગ્રાહકો માટે પણ ઉપયોગી છે. હવે જોશે આપણે એના પછીનું 8મું. જોઈએ. વિદેશી ઉદ્યોગ સાહસિકો માટે. હવે સાહસિકો એટલે ઉદ્યોગ ચાલકો, ઉદ્યોગોને ચલાવનારા વ્યક્તિઓ એ સાહસિક કહેવાય. કારણ કે જોખમ ખેડે છે ઉદ્યોગો ચલાવવાનું, કરોડો રૂપિયાની મૂડી રોકીને. બરાબર. અબજો રૂપિયાની મૂડી રોકીને જોખમ ખેડે છે. તો વિદેશ ઉદ્યોગ સાહસિકો માટે આપણી કંપનીના હિસાબો શા માટે ઉપયોગી? તો એટલા જ માટે કે એ રોકાણ કરવું હોય ભારતની કંપનીમાં તો એ શું જોશે? આપણી કંપનીનું શું જોશે? તો કે પ્રોફિટ છે કે લોસમાં છે છેલ્લા વર્ષોથી. છેલ્લા અમુક વર્ષોથી પ્રોફિટમાં હોય તો એ રોકાણ કરશે કે નહીં, અને આપણી મૂડી મળશે કે નહીં. અને આપણે મૂડી મળે તો આપણે સારી એવી નવી ટેકનોલોજી કે આપણા કંપનીમાં સારો એવો ગ્રોથ થશે કે નહીં. તો એ વિદેશી ઉદ્યોગ સાહસિકો આપણા ધંધાકીય એકમના હિસાબો છે એની ઉપરથી શું કરશે? એ
આપણા ધંધાકીય એકમના હિસાબો પરથી નિર્ણય લેશે કે આ કંપનીમાં રોકાણ કરવું કે નહીં. દાખલા તરીકે અમેરિકન કોઈ કંપની છે એને રિલાયન્સની કંપનીમાં કે ઇન્ફોસિસ કંપની જે ભારતની છે એમાં રોકાણ કરવું કે નહીં નિર્ણય લેવો હોય તો એ ઇન્ફોસિસ કંપની કે રિલાયન્સ કંપનીને શું જોશે? પાકા ચરે તપાસશે, એના છેલ્લા અમુક વર્ષનો ગ્રોથ લેવલ જોશે, જીડીપી જોશે કે કેટલું છે, હે ને. હવે જોઈએ આપણે નિયમનકારી સંસ્થાઓ તો રેગ્યુલેટરી બોડીઝ મતલબ કે કંપની ધંધા સ્વરૂપના સરકાર અને સરકાર દ્વારા નિયમિત નિયમનકારી સંસ્થાઓ અંકુશ રાખતી હોય છે જેથી કરીને કંપનીના કોઈપણ પગલાં પ્રવૃત્તિના કારણે સામાન્ય પ્રજાને આર્થિક નુકસાન ન થાય. જુઓ અહીંયા આ હેતુસર આપણે જાણીએ છીએ કે સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એનું નામ છે. મોસ્ટ ટાઈમ જે પૂછાય જ છે, ધ્યાન આપજો. 11માં અને 12માં પૂછવાની શક્યતા વધુ છે. ઈડા છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આનું નામ તમે સાંભળ્યું હશે. આની સ્થાપના કરવામાં આવેલ છે. આનું કામ શું છે? આ સંસ્થાઓ નિયમો અને માર્ગદર્શિકા એટલે કે ગાઈડલાઇન્સ બનાવવા માટે એટલે કે જોગવાઈઓ ઘડવા માટે હિસાબોમાં ઉપયોગ કરે છે. ઉપરાંત નિયમ પ્રમાણે હિસાબો તૈયાર થયા છે કે કેમ તે અંગેની પણ તપાસ હાથ ધરે છે. આમ હિસાબો નિયમનકારી સંસ્થાની દ્રષ્ટિએ પણ જરૂરી છે. નિયમનકારી સંસ્થાઓ માટે એટલે કઈ બે આપી છે આપણે અત્યારે? સેબી અને ઈડા. બરાબર, બંનેના નામ યાદ રાખજો. સેબી અને ઈડા માટે આપણા હિસાબો શું છે? નિર્ણયો અને જોગવાઈઓ કે કાયદા કાનૂન ઘડવા માટે ઉપયોગી છે. કંપની જગતના કાયદા કાનૂન કોણ ઘડે છે? શેર બજારના સેબી અને ઈડા. બરાબર, યાદ રાખજો. વ્યવસાય સંસ્થાઓ સેબી શેર બજાર સાથે સંકળાયેલી સંસ્થા છે જે મુંબઈમાં આવેલી છે એની હેડ ઓફિસ. હવે જો વ્યવસાય સંસ્થાઓ પ્રોફેશનલ જે કોઈ પણ સંસ્થાઓ છે જે નાણાકીય સેવાઓ પૂરી પાડે છે, બરાબર, એ લોકોને આપણા જે હિસાબો છે એ કામ આવે છે. કઈ રીતે? તો જોઈએ આગળ. હિસાબો તૈયાર કરનાર વ્યવસાયી પ્રોફેશનલ તરીકે ઓળખવામાં આવે છે. હિસાબો પદ્ધતિ એક વ્યવસાય છે. હિસાબી પદ્ધતિ શું છે? એક વ્યવસાય છે. આ વ્યવસાયના યોગ્ય સંચાલન માટે દરેક દેશના વ્યવસાયી સંસ્થાઓ આવેલી છે. હિસાબી પદ્ધતિ માટે આપણા દેશમાં 1949થી ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા કાર્યરત છે. જે સીએ, બરાબર, સીએ છે એ કઈ રીતે સીએનું સર્ટિફિકેટ કોણ આપે? ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, જે આખા 1949ના વર્ષથી ચાલુ છે. આખા ઇન્ડિયામાં આપણું જે હિસાબી પદ્ધતિનું જે મેનેજમેન્ટ સંભાળી રહી છે. આ સંસ્થા દ્વારા હિસાબના સંદર્ભમાં માર્ગદર્શિકાઓ તૈયાર કરવામાં આવે છે. હિસાબી ધોરણો તૈયાર કરવામાં આવતા હોય છે જેથી તૈયાર થયેલા હિસાબો એકસૂત્રતા અને સમાનતા રહે. બરાબર, એટલે કે બધા કંપનીના હિસાબ પદ્ધતિ અલગ અલગ હોય. વળી કઈ રીતે હિસાબ તૈયાર કરતા હોય, કોઈ રીતે. પણ હવે નિયમ શું છે કે પાકું સરવૈયું તૈયાર કરવાના એટલે કે વેપાર ખાતું નાનું ખાતું ને પાકું સરવૈયું આ તો ખાસ તૈયાર કરવાના જ રહે. એટલે બધી કંપની એ જ રીતે નક્કી કરશે હિસાબોમાં શું જળવાશે? એકસૂત્રતા. બધા પોતપોતાની રીતે કરશે તો હિસાબોમાં ટેક્સ ને ગોટાળા ને બધું રીતભાત બધું અલગ થઈ જાય. એટલે કે વેપાર પાકું અને નાનું ખાતું તૈયાર કરવાનું છે. બધી કંપનીએ તૈયાર કરેલું જ હશે. હવે જુઓ આગળ. તો આ એકસૂત્રતા વ્યવસાય સંસ્થા માટે હવે સંશોધકો અને વિશ્લેષકો રિસર્ચ કરનારાઓ માટે અને વિશ્લેષણ કરનારાઓ માટે પણ ઉપયોગી. તમે જાણો છો મિત્રો, વિશ્લેષણ એટલે અને સંશોધક એટલે શું? એટલે કે જે નવી બાબતોને રિસર્ચ કરતા હોય છે એને એ લોકોને આપણા હિસાબો શું થાય છે? ઉપયોગી નીવડે છે. બરાબર, એટલે કે રિસર્ચ કરનારાઓને અને વિશ્લેષકોને વિશ્લેષણ કરનારાઓને આપણી જે હિસાબી માહિતી છે પૂરી પાડે છે કે કેવું રિસર્ચ કરવું અથવા તો કઈ બાબતમાં કેટલા ટકા કેટલો ગ્રોથ છે, શું છે, ફલાણું છે ને કોઈ બાબત છે. બરાબર, એ રિસર્ચ કરનારાઓ માટે બહુ અગત્યનું છે. તો આ રોકાણકારો એ કંપનીમાં કેવું રસ દાખવે છે, એનું કારણ શું છે? બરાબર, પ્રોફિટમાં છે, લોસમાં છે, શું કરવાથી શું પ્રોફિટ વધ્યો કે ઘટ્યો કે શું, આ વિશ્લેષણ કરવાનું કામ એ સંશોધકોનું છે. તો વિશ્લેષકો અને સંશોધકો માટે પણ આપણા હિસાબો તૈયાર થાય છે. હવે અહીંયા જોઈ જઈએ કે ભારત અને વિદેશ પાત્રતા નક્કી કરતી સંસ્થાઓ ભારતમાં અને વિદેશમાં જે ક્રેડિટ લેવલ છે આપણું પણ સાખ, આપણી ક્રેડિટ સારી હોય તો આપણે લોન સારી એવી મળે ને. તો ભારતમાં અને વિદેશમાં અનેક કંપનીઓની સાખપાત્રતા નક્કી કરતી સંસ્થાઓ કોણ છે? એ જે સંસ્થાઓ છે એક ક્રેડિટ રેટિંગ એજન્સી તરીકે ઓળખાય છે. જેમ કે ક્રિસિલ, ICRA વગેરેનો સમાવેશ કરવામાં છે. આનું કામ શું છે ખબર છે મિત્રો? આનું કામ શું છે તો કે કંપનીને A, B ને C ગ્રેડ આપવા. એટલે કે કંપની A+ આપ્યો હોય તો એનું ગ્રોથ લેવલ કેવું હોય તમે જાણો છો, સારું હોય તો આપણે રોકાણ કરશે કે નહીં? આખું મીચીને એમાં નાણાં રોકશે કે નહીં? આપણી પાસે હશે તો હા, એમાં રોકશે કંપનીમાં. બરાબર, દાખલા તરીકે કોઈ કંપનીનું ગ્રેડ C છે તો આ ICRA ને ક્રિસલે એને C ગ્રેડ આપ્યો છે. બેમાંથી એક સંસ્થાએ કોઈ પણ, તો આપણે એમાં રોકાણ કરતાં થોડુંક અચકાશે કારણ કે એને ગ્રેડ આપેલો છે કેવું? C. એટલે કે આનું આપણે કેની પરથી નિર્ણય લીધો? એના ગ્રેડથી. તો આ ગ્રેડ આપવાનું કામ કોણ કરે છે? ABCD, એક ક્રિસ્ટલ અથવા ઇસરા. આ છે ક્રેડિટ એજન્સી
ક્રેડિટ રેટિંગ એજન્સીઓ રેટ આપે છે, બરાબર. એટલે આપણે રોકાણ કરવું કે નહીં જાણી શકીએ છીએ. સરકાર, ગવર્મેન્ટ, દેશના કાર્યક્ષમ અસરકારક સંચાલન અને વહીવટ અંગેની જવાબદારી કોની છે? સરકારની. સરકાર દ્વારા દેશના વિકાસ અંગેની નીતિઓ ઘડવામાં આવે છે. આ નીતિઓના ઘડતર માટે પૂરતા પ્રમાણમાં આપની જે સુસંગત માહિતી છે આપણા ધંધાને લગતી, એ માહિતીની જરૂર હોય છે સરકારને, અને કંપની દ્વારા હિસાબો રજૂ કરેલા માહિતી એકત્રીકરણ કરીને તેનો ઉપયોગ કરી કંપની દ્વારા હિસાબોમાં રજૂ કરેલ માહિતીનું એકત્રીકરણ કરીને, જે કંપની દ્વારા માહિતી રજૂ કરવામાં આવે છે અને એકત્રીકરણ કરીને તેનો ઉપયોગ દેશના નીતિઓ ઘડવામાં કરવામાં આવે છે. સરકાર માટે આ પણ નીતિ વિષયક નિર્ણય લેવા માટે પણ હિસાબી પદ્ધતિ ઉપયોગી નીવડે છે. આ હતા હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તાઓ. બારે એક વખત લખવા ફરજિયાત છે, કાપ્યા વગર. અને જે મેં સમજાવ્યું છે એટલી હાઇલાઇટ તો તમને યાદ હોવી જ જોઈએ. હવે જો હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો આજે 3-4 જોશી, તો 2 કે 3 જોશી જોઈ, બરાબર. જેમ શિક્ષણ જગતમાં જુદા જુદા ક્ષેત્રોમાં આપણે જુદા જુદા શબ્દો છે, બરાબર, એ જ રીતે આપણે જોઈ જુઓ શિક્ષણ જુદા જુદા ક્ષેત્રમાં મેળવવામાં આવે છે. કઈ રીતે? તો કે કોઈ બીએડ કરીને ટીચર બને, કોઈ LLB કરીને વકીલ બને, કોઈ એન્જિનિયર બને, બરાબર. આ જુદું જુદું શિક્ષણ જુદા જુદા ક્ષેત્રમાં કરવામાં આવે છે. કોઈ એન્જિનિયર, કોઈ ડૉક્ટર, કોઈ કલાકાર બને, કોઈ ખેલાડી બને, કોઈ પસંદગીના ક્ષેત્રમાં પોતાના નિપુણ બને, એટલે કે PhD કરે, ડૉક્ટરની પદવી મેળવે. શિક્ષણના દરેક શાખાની પોતાની પરિભાષા, એટલે કે પોતાના ક્ષેત્રના અનુરૂપ શબ્દ ભંડોળ હોય છે. પોતપોતાનું શબ્દ ભંડોળ હોય છે વિષયનું, અને આ દરેક ક્ષેત્રમાં પોતાના વિશિષ્ટ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આ શબ્દ જે તે ક્ષેત્રની જે તે બાબતો અંગેની સમજૂતી આપે છે. આપણું ચેપ્ટરનું નામ છે, બરાબર, હિસાબી પદ્ધતિ વિશે આપણે માહિતી મેળવી ગયા. હવે આપણે જોશી પારિભાષિક શબ્દો છે ને, હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો એના. તો આપણે જોઈએ. બે મિનિટો ચાલો જોઈએ. તો આજે આપણે જોશી 3 સુધીના જોશી, બાકીના કાલે ઘણા છે. તો આપણે વ્યવસ્થિત સમજતા જાજો મિત્રો. હવે ખાસ ધ્યાન આપજો. આના વગર આપણે અકાઉન્ટ થોડુંક અટપટું લાગશે, નહીં આવડે તો, એટલે ધ્યાન આપજો. ધંધાના વ્યવહારો એટલે પહેલું જ છે બિઝનેસ ટ્રાન્ઝેક્શન. હિસાબી પદ્ધતિ પણ પોતાના વિશિષ્ટ શબ્દોને તેમના વિશિષ્ટ માટે સ્પષ્ટ અર્થ સમજાવે છે. અને હિસાબી પદ્ધતિના કેટલાક પારિભાષિક શબ્દો આપણે જોશે. પહેલું છે ધંધાકીય વ્યવહાર. ધંધાકીય વ્યવહાર એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાનો રોકડમાં અથવા શાક એટલે કે ઉધાર પર ફેરબદલ. તમને દાખલા તરીકે મેં મહેશને 5000નો માલ શાક પર વેચ્યો. મહેશને 5000નો માલ 2 મહિનાની શાક પર વેચ્યો. તો આ વ્યવહાર થયો, એ વ્યવહાર જ ગણાય. 2 મહિને મને નાણાં તો મળશે ને. આ કેવો કહેવાય? બિન રોકડ વ્યવહાર કહેવાય અત્યારે. પછી રોકડમાં આપશે 2 મહિને. અને રોકડ વ્યવહારમાં શું આવે? 5000નો માલ મહેશને વેચ્યો, આ થયું. 5000નો માલ રોકડેથી 10000નો માલ, 5000નો, 6000નો જે કી હોય, બરાબર. 5000નો માલ, 10000નો માલ. આપણે એક ઉદાહરણ લઈ કે 10000નો માલ રોકડેથી શ્યામને વેચ્યો. તો આ પણ વ્યવહાર જ છે. આના પણ વ્યવહારની નોંધ થાય. તો આ છે ધંધાકીય વ્યવહાર. તો આર્થિક વ્યવહાર એટલે જેનું નાણાંમાં મૂલ્ય આપણે માપી શકીએ. જો 2 મિનિટ પાણી પી લો. ધંધાકીય વ્યવહાર એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે થતા વ્યવહારો છે, બરાબર. ધંધાકીય વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય, એક્ટ. વ્યવહાર કરી છે આપણે, કોઈ વસ્તુ ખરીદી છે, બરાબર. 5 ડબ્બા તેલના ખરીદી કે 10 ડબ્બા તેલના ખરીદી. તો આ ખરીદી છે, વ્યવહાર થયો છે, હે ને, કૃત્ય કહેવાય. અને શું કહેવાય? ધંધાનું કૃત્ય. ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર હોય છે. કેવો હોય છે? આર્થિક. કારણ કે આપણે કોઈ મફત આપે છે નાણાં. આર્થિક વ્યવહાર એટલે કે શું? તો કે જે વ્યવહાર કેમાં થાય? નાણાંમાં થાય. જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય એમાં દર્શાવેલું હોય. દાખલા તરીકે 50000નો માલ ખરીદ્યો, તો 50000નો માલ છે એ નાણાકીય મૂલ્ય એમાં દર્શાવેલું છે, આર્થિક વ્યવહાર ગણાય, હે ને. આર્થિક વ્યવહાર એટલે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. યાદ રાખજો, આટલું પૂછાય છે ઘણીવાર. રોકડ વ્યવહાર નાણાં સ્વરૂપે થાય છે જે સ્પષ્ટ રીતે નાણાકીય મૂલ્ય દર્શાવે છે. ઉધાર વ્યવહારમાં નાણાં ભવિષ્યમાં મળવાના છે, પણ તેનું નાણાકીય મૂલ્ય વર્તમાનમાં નક્કી થાય છે. મેં તમને કીધું કે 5000નો માલ મહેશને 2 મહિનાની શાક પર વેચ્યો, પણ 5000નો માલ એનું નાણાકીય મૂલ્ય તો છે જ, પણ વર્તમાનમાં એ નક્કી થયું 5000, પણ દેશે ક્યારે? 2 મહિના પછી. ભવિષ્યમાં તો દેવાનો જ છે. એ ધંધાકીય વ્યવહારની મૂળભૂત શરત એ છે કે તેનું નાણાકીય મૂલ્ય એટલે તેનું આર્થિક મૂલ્ય હોવું જોઈએ. નાણાકીય મૂલ્ય એ તેનું આર્થિક મૂલ્ય હોવું જોઈએ. ધંધાકીય વ્યવહાર રોકડના માધ્યમથી અથવા તો ઉધારની શરતે કરવામાં આવે છે. ઉધાર પર થાય કે રોકડ પર થાય, બરાબર. રોકડ કે ઉધાર બંને પર થઈ શકે. વ્યવહાર બધા કેવા કહેવાય? ધંધાકીય વ્યવહાર કહેવાય. આમાં બિન આર્થિક વ્યવહારો આવે એની મહત્ત્વ છે નહીં, એની એક મર્યાદા છે, બરાબર. તો બિન આર્થિક વ્યવહારો આમાં નોંધાતા નથી, એટલે કે જેનું નાણાકીય મૂલ્ય હોતું નથી, નોંધાય નહીં. દાખલા તરીકે
5,000નો માલ મોકલવા માટે ઓર્ડર આપ્યો, તો આમાં ઓર્ડર આપ્યો છે, મોકલી નથી દીધો અને આપણે 5,000 દઈ નથી દીધા સામેવાળી પાર્ટીને, તો આ વ્યવહાર કેવો છે? બિનઆર્થિક. તો આની નોંધ થાય નહીં. હા, એ મોકલી આપે તો થાય. હવે જો રોકડ ધંધાકીય વ્યવહાર અને ઉદાહરણ આપણે જોઈએ અને ઉધાર ધંધાકીય વ્યવહાર. ખાસ મિત્રો ધ્યાન આપજો, રોકડ વ્યવહારમાં શું હોય છે અને ઉધારમાં શું હોય છે, તો આટલું યાદ રાખજો. હું બોલું એટલું ખાસ, ના આવડે તો પાછું રિપીટ કરીને સમજી લેજો. રોકડ વ્યવહારમાં શું હોય તો કે રોકડનો ઉલ્લેખ હોય. વ્યવહારમાં શું હોય? રોકડનો ઉલ્લેખ હોય, અથવા તો રોકડનો ઉલ્લેખ ના પણ હોય તો એ વ્યવહાર કેવો ગણાય? રોકડ ગણાય. રોકડ ધંધાકીય વ્યવહારમાં આપણે દાખલા તરીકે 5,000નો માલ રાજેશને વેચ્યો, તો આ વ્યવહાર કેવો છે? આમાં જો રોકડથી વેચ્યો એમ નથી લખ્યું, તો આ વ્યવહાર કેવો છે? 2 મિનિટ, સોરી. 5,000નો માલ રોકડેથી વેચ્યો, બરાબર. તો આ રોકડેથી વેચ્યો, તો આમાં રોકડ છે, ઉલ્લેખ છે, બરાબર. પહેલું ઉદાહરણ આ જ આપું છું એટલે પાછું રિપીટ કરી દઉં કે 5,000નો માલ રાજેશને વેચ્યો, તો આ ઉધાર વ્યવહાર છે. પણ 5,000નો માલ રોકડેથી રાજેશને વેચ્યો, તો આ રોકડ છે, કારણ કે રોકડ શબ્દનો ઉલ્લેખ છે. પણ હવે જો 10,000નો માલ મહેશને વેચ્યો, તો આ વ્યવહાર કેવું થઈ ગયું? કારણ કે આમાં વ્યક્તિનું નામ સંકળાયેલું છે. જે વ્યવહારમાં માત્ર વ્યક્તિનું નામ હોય અને રોકડનો ઉલ્લેખ ના હોય, તો આ વ્યવહાર કેવો ગણાય? ઉધાર વ્યવહાર ગણાય. અને જે વ્યવહારમાં રોકડનો ઉલ્લેખ હોય એ વ્યવહાર રોકડ ગણાય. પણ જે વ્યવહારમાં એમ કે 5,000નો માલ વેચ્યો, તો આમાં વ્યક્તિનું નામ નથી, રોકડનો ઉલ્લેખ નથી, તો 5,000નો માલ વેચ્યો આટલું જ લખ્યું હોય અને આવશે આવો, તો આ વ્યવહાર કેવો ગણાય? રૂપિયા 5,000નો માલ વેચ્યો, તો આ વ્યવહાર ગણાય રોકડ જ. કારણ કે રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ના હોય તો વ્યવહાર કેવો ગણવો? નિયમ છે રોકડ જ ગણવો. અને રોકડનો ઉલ્લેખ હોય તો તમે જાણી શકો રોકડેથી વેચો એટલે રોકડ. અને ઉધાર વ્યવહારમાં વ્યક્તિનું નામ સંકળાયેલું હોય અથવા તો પેઢી કે સંસ્થાનું નામ હોય. 5,000નો માલ શ્રીજી ટ્રેડર્સ પાસેથી ખરીદ્યો, તો આ વ્યવહાર કેવો છે? શ્રીજી ટ્રેડર્સ વ્યક્તિ ગણાય, એ પેઢી વ્યક્તિ ગણાય, કૃત્રિમ વ્યક્તિ ગણાય, તો આ વ્યક્તિનું નામ છે, માટે આ વ્યવહાર કેવો છે? ઉધાર છે, શાકનો વ્યવહાર થયો છે એવું ગણવાનું. તો જો મેં તમને સમજાવી દીધું છે, હવે જોઈ લઈએ. રોકડ ધંધાકીય વ્યવહાર. 5,000નો માલ રજનીકાંતને રોકડેથી વેચાણ કર્યું, તો જો રોકડનો ઉલ્લેખ છે, રોકડ વ્યવહાર છે, પહેલાં નક્કી કરો. ધંધાકીય વ્યવહારમાં અકાઉન્ટમાં તમે યાદ રાખજો, પહેલાં રોકડ છે કે ઉધાર વ્યવહાર નક્કી કરવાનો વાંચાની વેદ, બરાબર. એ તમને મેં કીધું કે રોકડનો ઉલ્લેખ હોય તો રોકડ, ના હોય તો, અને વ્યક્તિનું નામ હોય અને રોકડનો ઉલ્લેખ હોય તો રોકડ, વ્યક્તિનું નામ હોય ખાલી વ્યક્તિનું નામ, આનું લખેલું ના હોય. રજનીકાંતને વેચ્યું, તો આ ઉધાર, કારણ કે વ્યક્તિનું નામ છે. હવે એમ કહે કે આ બેમાંથી એકેય ના હોય, રોકડે ના હોય, રજનીકાંતે ના હોય, 5,000નો માલ વેચ્યો અથવા વેચાણ કર્યું, તો આ રોકડ વ્યવહાર જ ગણવું, બરાબર. વ્યક્તિ કે રોકડ ઉલ્લેખ ના હોય તો પણ એ રોકડ વ્યવહાર જ ગણવો. યાદ રાખજો, વ્યક્તિએ નહીં રોકડ ના હોય તો એ રોકડ ગણવું. 3-4 વાર રિપીટ કર્યું છે, ભાર દઈને આપ્યું છે, કારણ કે તમે સમજો ધંધાનું કૃત્ય છે. રજનીકાંતને રોકડમાં વેચાણ કર્યું, ધંધાનું શું કહેવાય? કૃત્ય કહેવાય. માલના બદલામાં આપણે શું મળી? 5,000 માલ વેચો, તો બદલામાં શું મળી? રોકડ મળી ને, તો નાણાકીય મૂલ્ય કેવું છે? આપણે 5,000 આવી રહ્યું. આ વ્યવહાર કેવો છે? ધંધાકીય વ્યવહાર છે, જેમાં રજનીકાંત એ અન્ય વ્યક્તિ છે અને માલ એ વસ્તુ છે, અને 5,000 એ વ્યવહારનું શું છે? નાણાકીય મૂલ્ય છે, જે તરત જ મળે છે, કારણ કે રોકડેથી વેચાણ થયેલું છે એટલે તરત જ મળશે. માલના ફેરબદલામાં નાણાંની ફેરબદલી થઈ છે. માલ આપ્યો તો બદલામાં શું આપ્યું? આપણે 5,000 નાણાં મળ્યા, રૂપિયા મળ્યા. ધંધાકીય વ્યવહારની બધી શરતોનું પાલન થાય છે, એ તમે જાણી શકો છો. આ વ્યવહાર કેવો કહેવાય? ધંધાકીય, કારણ કે આમાં બિન આર્થિક વ્યવહારનો ઉલ્લેખ જ છે નહીં. ઉધાર ધંધાકીય વ્યવહાર, તો આમાં તમને મેં કીધું હતું કે આ વ્યવહારમાં શું થશે ખબર છે મિત્રો? ઉધાર ધંધાકીય વ્યવહારમાં શાકના વ્યવહારો, એમાં વ્યક્તિનું નામનો ઉલ્લેખ હોય, બરાબર. જો રોકડેથી લખ્યું હોય તો રોકડ થઈ જાય, પણ આમાં ખાલી વ્યક્તિનું નામનો ઉલ્લેખ હોય તો એ કેવો વ્યવહાર ગણાય? પેઢી કે વ્યક્તિનું નામનો ઉલ્લેખ હોય તો એ ઉધાર વ્યવહાર ગણાય. રૂપિયા 5,000 માલનું રજનીકાંતને 10 દિવસમાં નાણાં ચૂકવવાની શરતે ઉધાર પર માલ વેચ્યું. ઉધાર એટલે કે શાક પર, હવે શાક જ વાંચીશ, ધ્યાન આપજો. શાક એટલે ઉધાર, બરાબર. હું તમને શાક જ કહીશ. તો શાક પર વેચાણ કર્યું એટલે કે ઉધાર પર વેચવું હોય, પહેલા દિવસ માટે 10 દિવસ, તો આ તો તમને ખબર પડી ગઈ કે અહીંયા શાક પર વેચાણ કર્યું છે એટલે શાકનો વ્યવહાર છે. પણ એમ કે 5,000નો માલ રજનીકાંતને વેચ્યો, તો આમાં કાંઈ રોકડનો ઉલ્લેખ નથી ને દિવસનો ઉલ્લેખ નથી, તો મેં નિયમ કીધો એમ કે એમાં આ વ્યવહારમાં રજનીકાંતનું નામ સંકળાયેલું છે. હું બોલું છું, 5,000નો માલ રજનીકાંતને વેચ્યો, તો રજનીકાંત જ લખેલું છે, રોકડનો ઉલ્લેખ નથી, તો આ વ્યવહાર કેવું ગણાય? વ્યક્તિનું નામ સંકળાયેલું છે, માટે શાકનો વ્યવહાર ગણાય અથવા તો ઉધારનો વ્યવહાર ગણાય. માલનું ઉધાર વેચાણ કર્યું છે, જે નાણાં 10 દિવસ પછી મળવાના છે, આ શાક પરના ધંધાકીય વ્યવહાર છે, બરાબર. 10 દિવસ પછી મળશે પણ એ ઉધાર થઈ ગયું. રજનીકાંત અન્ય વ્યક્તિ છે, માલ કે વસ્તુ જાય છે તો એનો વ્યવહાર થાય છે. 5,000નો માલ આપી છે અને 5,000નું નાણાકીય મૂલ્ય છે, પણ આ નાણાં ક્યારે મળશે? વર્તમાનમાં નહીં. ક્યારે મળશે? 10 દિવસ બાદ. માલના ફેરબદલામાં નાણાં ભવિષ્યમાં મળવાના છે, અત્યારે જ નહીં મળે, પણ ક્યારે મળશે? 10 દિવસ બાદ, એટલે ભવિષ્ય થઈ ગયું. એની બાંયધરી છે, કરાર થાય છે. આ હતું આપણે વ્યવહારોની સમજૂતી. અને આ પાક્કું કરીને આપજો, આમ એકદમ પરફેક્ટ. આમાં શું આવે ખાલી હાઇલાઇટ. પછી આ વ્યવહારો તમે તમારી રીતે પણ બનાવી શકો.
હવે જો બનાવને પછી જોશે મૂડી, પછી આપણે આજનું આટલું રાખશે. આ બધું જે સમજાયું છે એ લખવો ફરજિયાત છે. હવે જુઓ બનાવ, તમને આવ્યો તો એક શબ્દ ખબર છે બનાવ. બનાવ એટલે ઘટના એમ કહી શકીએ ને, પણ એ કેવી ઘટના? તો જુઓ, બનાવ એ ઘટનાના સ્વરૂપે ઓળખવામાં આવે છે. બનાવ એ કેવી સ્વરૂપે ઓળખવામાં આવે છે? ઘટનાના. બરાબર, ઇવેન્ટ કઈ. તો બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિ અથવા પરિણામ. વ્યવહારની પોતાની આગવી લાક્ષણિકતાઓ છે જેનો અભ્યાસ આપણે ઉપર મુજબ કર્યો છે. વ્યવહારની આગની લાક્ષણિકતા એટલે કઈ લાક્ષણિકતા? તો કે રોકડ ઉપર છે કે શાક ઉપર? તો આપણે અહીંયા જોઈ જ ગયા ને, રોકડનો છે કે શાકનો છે? આ શાકનો છે, આ રોકડનો છે. તો એની લાક્ષણિકતાઓ છે. તો જોઈએ એક ઉદાહરણ જોઈએ એટલે બનાવ ખબર પડી જાય. ધારો કે ઉપરના જ ઉદાહરણમાં જોઈએ કે રજનીકાંતને વેચેલ માલ ₹3000 ખરીદવામાં આવ્યો હતો અને મજૂરીના 500 ચૂકવ્યા છે. વ્યવહાર અને ઘટના નીચે મુજબ થાય. બરાબર, એક વ્યવહાર એવો છે કે 5000નો માલ રજનીકાંતને વેચેલ માલ 3000નો 3000નો ખરીદવામાં આવ્યો હતો. રજનીકાંતને વેચેલ માલ કેટલામાં ખરીદવામાં આવ્યો હતો? 3000માં. એટલે કે દાખલા તરીકે મારી પાસેથી રજનીકાંત 5000નો માલ ખરીદે છે, એમાંથી 3000નો માલ ખરીદે છે. હવે આ જ 3000નો માલ ખરીદેલો છે એ મેં તો ખરીદ્યો જ હશે ને, ક્યાંથી કાં તૈયાર કર્યો હશે, કાચો માલ તો ખરીદ્યો હશે ને. તો એ મેં કેટલામાં ખરીદ્યો હશે? 3000માં. અને એમાં 500 મજૂરી મારી લગાડી અને મારે હવે કેટલા દેવાના? અને વેચાણ કેટલાનું કરજો? 5000નું ઉપલા વ્યવહાર પ્રમાણે. ખરીદી કેટલાની કરી હતી મેં? 3000ની. મારો હિસાબ છે. અને મજૂરી કેટલાની લાગી મેં લગાડી? એમાં 500, 3500. તો હવે એ માલ આ જે વેચાણ કરું છું એમાંથી 5000નું વેચાણ કરું છું, 3500 મારી મજૂરી છે, 1500 મારું શું થયું? પ્રોફિટ થયું. બરાબર, આ પરિણામ છે. એટલે કે આપણે જે ઘટના કે પરિણામ તૈયાર થાય છે ઘટના કે બનાવ પરથી, વ્યવહાર પરથી, વ્યવહારના અંત, વ્યવહાર થઈ ગયો, પછી અંતે શું મળ્યું? આપણે પ્રોફિટ થયો. તો એ પરિણામ છે, રિઝલ્ટ છે, એ આપણું એ છે ઘટના. સમજાણું? તો જુઓ, વેચાણ 5000 બાદ ખરીદી અને મજૂરી, આ મારો હિસાબ છે. મેં કાચો માલ ખરીદ્યો હતો, બરાબર, કોઈ પાસેથી 3000 અને 500 મારી મજૂરી લગાડીને એને ફર્નિચર તૈયાર કરીને દીધું, તો 3500. અને 5000માં વેચ્યું છું, 3500 મારા ખર્ચા છે, એ બાદ કરે તો મારો પ્રોફિટ કેટલો થયો? 1500. તો વેચાણ કૃત્ય છે તેથી વ્યવહાર છે. 5000નું વેચાણ કર્યું છે, વ્યવહાર છે. ખરીદી, અહીંયા ખરીદી કોણ કરે છે? રજનીકાંત. આપણે ખરીદી છે કાચો માલની, તો ખરીદી છે તેથી એ પણ વ્યવહાર છે. અને મજૂરી ચૂકવી, મજૂરી 500 એ આપણે મળવાની છે ને, એને આપણે એડ કરી દઈશું એટલે મજૂરી ચૂકી છે, કૃત્ય છે તેથી વ્યવહાર છે. અને પરિણામ શું મળ્યું? આપણે પ્રોફિટ, નફો છે, એ પણ એ ઘટના કહેવાય. શું મળે? એને વ્યવહાર કહેવાય નહીં. કોઈ સાથે આપણે લેતી દેતી નથી કરી નફાની, એ તો આપણી ધંધાનો છે. એને ટૂંકમાં વ્યવહાર એ ધંધા દ્વારા કરવામાં આવતું કરવામાં આવેલું કૃત્ય જણાવે છે. જ્યારે ઘટના છે, યાદ રાખજો, ટૂંકમાં વ્યવહાર એ ધંધા દ્વારા કરવામાં આવેલું કૃત્ય જણાવે છે. ધંધા દ્વારા જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન કે વસ્તુની લેતી દેતી થાય એ કૃત્ય છે. જ્યારે ઘટના છે એ શું છે? વ્યવહારથી, આ વ્યવહાર થયો વેચાણનો, પછી એમાંથી શું ઉદ્ભવ્યું? પ્રોફિટ ઉદ્ભવ્યું. એટલે કે વ્યવહારમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિ શું થાય અથવા પરિસ્થિતિ અથવા શું કહેવાય? વ્યવહારનું આ પરિણામ છે. એ કોણ દર્શાવે છે? બનાવ અથવા તો ઘટના. યાદ રાખજો. હવે જોઈએ કેપિટલ અથવા તો મૂડી. ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને મૂડી કહેવામાં આવે છે. રોકાણ એટલે ધંધામાં રોકડ સ્વરૂપે કે અન્ય કોઈ મિલકત સ્વરૂપમાં કરવામાં આવે છે. મૂડીના તમામ એવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે જે માલિક દ્વારા આપવામાં આવેલ હોય અને તેનું નાણાંમાં મૂલ્ય આપી શકાય. જો ધંધો શરૂ કરવા માટે આપણે શું જરૂર રહે? જો એ ધંધો શરૂ કરવા માટે ફર્નિચરની રહે, રોકડની રહે, મૂડીની રહે, માલની રહે, આ બધી શું કહેવાય? મૂડી કહેવાય. રોકડ, ફર્નિચર, માલ. બરાબર, શરૂઆત કરવા માટે આ બધી વસ્તુ જોશે કે નહીં? બરાબર, અથવા તો માલિકીની મૂડી કહેવાય. તો આપણા ઘરના અથવા આપણે લીધા હોય, જોઈએ લખ્યા 24000 માલિકીની મૂડી, એટલે કે ઘરમાંથી લઈ આવીને રોયકા, એટલે ધંધો રોયકા ને પછી ચાલુ કર્યો, તો આને શું કહેવાય? મૂડી કહેવાય. બરાબર, ધંધો શરૂ કરવા માટે આપણે જે રોકાણ કરવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? મૂડી. યાદ રાખજો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે. ધંધો ચાલુ કરવા માટે માલિક શું લઈ આવે છે? 10000 રોકડા લાવે, 6000નો ફર્નિચર લાવ્યો, 8000નો માલ લાવીને શું કર્યું? એણે ધંધો સ્ટાર્ટ કર્યો. અને અહીં માલિકીની મૂડી 24000 ગણાશે. કેટલી થાય આની ટોટલ? 10 ને 6 16 ને 8 24. તો આ 24000 શું કહેવાય? માલિકીની મૂડી. માલિક દ્વારા આપવામાં આવેલ દરેક વસ્તુ નાણાકીય મૂલ્ય ધરાવે છે અને તેનો ઉપયોગ ધંધા માટે થવાનો છે. માલિકે જે નાણાં આ જે કાંઈ પણ વસ્તુ લેવી હોય નાણાંમાં મૂલ્ય આંકી છે કે નહીં? ફર્નિચરનું આ તો ખુદ નાણાં જ છે. આ માલ પણ 8000નું નાણાંમાં મૂલ્ય આંકાય છે એનું, તો એ પણ શું છે? એ નાણાકીય વ્યવહાર દર્શાવે છે, નાણાકીય મૂલ્ય દર્શાવે છે. માલિક દ્વારા ધંધો શરૂ કરે તેમજ ધંધાનો વિસ્તરણ એટલે કે ધંધાના વિકાસ વિસ્તાર માટે મૂડી આપવામાં આવે છે. બરાબર, બ્રાન્ચ વધારવી હોય અથવા તો યંત્ર નવું ખરીદવું હોય
એના માટે ધંધાનો ગ્રોથ કરવો, વિકાસ કરવો હોય, જાહેરાત વધુ પડતી કરવી હોય, ધંધાને નામના લાવવી હોય તો એનું કામ કોણ કરે છે? માલિક. પણ એ શેના દ્વારા કરે છે? મૂડી રોકીને. ધંધાના સ્વરૂપના આધારે મૂડી ઓળખવામાં આવે છે, જે નીચે મુજબ છે. જો કઈ રીતે ઓળખાય? ધ્યાન આપજો. એકાકી વેપારી માટે મૂડી શબ્દ વપરાય છે, જે માલિક આપે છે. કારણ કે એકાકી વેપારી એટલે આપણા માતા પિતા જે એક જ ધંધો કરતા હોય, એકલો જ વ્યક્તિ હોય, એમાં ધંધામાં રોકેલો એક કે બે, તો એ એકાકી વેપારી કહેવાય. એકલો જ હોય, બીજો કોઈ હોય નહીં, ઘરના હોય એ વાત નહીં, પણ એકલો જ હોય તો એકાકી વેપારી પેઢી. ભાગીદારી પેઢીમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ ભાગીદારો ભેગા થઈ 50%, 50% કે સમથિંગ જે કાંઈ પણ 40% કે 60% મૂડી રોકે છે. એના માટે પણ મૂડી શબ્દ વપરાય છે, જે ભાગીદારો આપે છે. એકાકી વેપારીમાં મૂડી કોણ રોકે છે? આપે છે એ માલિક. ભાગીદારી પેઢીમાં બંને ભાગીદારો અથવા તો જેટલા ભાગીદારો છે તે બધા મૂડી રોકશે. જ્યારે કંપની માટે શેર મૂડી શબ્દ વપરાય છે. કારણ શું? શેર મૂડી, કારણ કે કંપની શેર બહાર પાડીને શું મેળવે છે? મૂડી મેળવે છે. જે શેરહોલ્ડર્સ એને મૂડી આપે છે. શેરહોલ્ડર્સ એ ધંધાના સાચા માલિકો છે, જેના માટે ઇક્વિટી શેર મૂડી શબ્દ વધુ પ્રચલિત છે. શેરમૂડી શબ્દ કંપની માટે, જે શેરમૂડી શબ્દ છે એના માટે આપણે કહીએ છીએ ઇક્વિટી શેરમૂડી, જે પાયાની મૂડી છે અને જોખમી મૂડી પણ છે. બરાબર. અને આ મૂડી કોણ આપે છે? શેરહોલ્ડર્સ. કંપનીની મૂડીને નાનો હિસ્સો એટલે શેર મૂડી. બરાબર, યાદ રાખજો. આ જે સમજાવ્યું એક ફરજિયાત બધું લખજો. બરાબર. પારિભાષિક શબ્દો 3 સમજાવ્યા: મૂડી, બનાવ અને વ્યવહારો. બરાબર. આર્થિક અને રોકડ અને ધંધાકીય વ્યવહારો, એટલે કે ધંધાકીય વ્યવહારના આપણે રોકડ અને ઉધાર વ્યવહારો સમજી ગયા અને પારિભાષિક શબ્દો સમજી ગયા. આ બધું તમારે સમજવાનું છે અને એક વખત લખવાનું છે. ચાલો, તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. ગુડ બાય.